હેલો વિદ્યાર્થી મિત્રો, એમએલટી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણો છે પહેલો લેક્ચર અને આપણે વાત કરીશું માઇક્રોબાયોલોજી વિશે. માઇક્રોબાયોલોજી ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ સાયન્સ વિચ ડીલ વિથ ધ સ્ટડી ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. એટલે જે માઇક્રો ઓર્ગેનિઝમનો અભ્યાસ કરવામાં આવે છે તેને આપણે માઇક્રોબાયોલોજી કહે છે. માઇક્રો ઓર્ગેનિઝમમાં બેક્ટેરિયા, વાયરસ, ફંગાઈ, અલગ અલગ એન્ટીબાયોટિક્સ વિશે વાત કરવામાં આવે છે. આપણે તેને જ બ્રાન્ચ વિશે વાત કરીએ તો આપણને મેડિકલ માઇક્રોબાયોલોજી વિશે જાણવા મળે છે. અલગ અલગ પ્રકારની માઇક્રોબાયોલોજીની બી પણ બ્રાન્ચ છે, જેમાં છે મેડિકલ, પછી છે એન્વાયરમેન્ટ, પછી છે એગ્રીકલ્ચર, પછી છે કેમિકલ, બાયોકેમિસ્ટ્રી, અલગ અલગ રીતે. તેવી જ રીતે મેડિકલ માઇક્રોબાયોલોજી ઇટ ઇઝ ધ બ્રાન્ચ ઓફ મેડિકલ સાયન્સ વિચ ડીલ વિથ પ્રિવેન્શન, ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝ caused by pathogenic microorganisms in human, also known as clinical microbiology. મેડિકલ માઇક્રોબાયોલોજી એટલે કે આપણે જેના રોગો વિશે, કે તેને કેવી રીતે રોકવું, કેવી રીતે અટકાવવું, કે કેવી રીતે એને ઓળખ કરવી, એ બધું આપણે જે ઇન્ફેક્શિયસ ચેપી રોગો છે કે કોઈ બેક્ટેરિયા કે વાયરસ દ્વારા, માઇક્રો ઓર્ગેનિઝમ દ્વારા હ્યુમનમાં ફેલાય છે, તેના અભ્યાસ કરવાને આપણે કહીએ છીએ મેડિકલ માઇક્રોબાયોલોજી અથવા તો ક્લિનિકલ માઇક્રોબાયોલોજી. બેક્ટેરિયોલોજી સ્ટડી ઓફ બેક્ટેરિયા એટલે કે આપણે બેક્ટેરિયા વિશેની સ્ટડી, તેની મોર્ફોલોજી, તેનો શેપ, સાઇઝ, એના વિશે વાત કરીએ તો તે આપણને બેક્ટેરિયોલોજી કહેવાય છે. બેક્ટેરિયોલોજીમાં આપણે વાત કરીશું મોર્ફોલોજી એન્ડ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા. મોર્ફોલોજી એટલે કે એનું સાઇઝ, શેપ અને એનું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ. ઇન્ટ્રોડક્શન. માઇક્રો ઓર્ગેનિઝમ આર heterogeneous group of several distinct classes of living things based on different cellular organization and biochemistry. The kingdom Protista has been divided into two groups, mainly prokaryotes and eukaryotes. માઇક્રો ઓર્ગેનિઝમ એ એક અલગ ગ્રુપ છે જે લિવિંગ થિંગ્સ ગણાય છે, એટલે કે જે જીવ છે. ના આપણે નોંધ્યા કે જોઈ નથી તેવા. તેનું વર્ગીકરણ, તેનું સેલનું બંધારણ એટલે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન અને બાયોકેમિસ્ટ્રીના આધારે પ્રોટિસ્ટા જે કિંગડમ છે, સૃષ્ટિ પ્રોટિસ્ટા છે, તેને બે ગ્રુપમાં વિભાજન કરવામાં આવે છે. એક છે પ્રોકેરિયોટિક સેલ અને એક છે યુકેરિયોટિક સેલ. પ્રોકેરિયોટિક સેલ એટલે કે આદિકોષ કેન્દ્રિત સેલ અને યુકેરિયોટિક સેલ એટલે સુકેન્દ્રિત કોષ. બેક્ટેરિયા એન્ડ બ્લુ ગ્રીન આલ્ગી આર પ્રોકાર્યોટિક્સ. બેક્ટેરિયા અને બ્લુ ગ્રીન આલ્ગી છે જે પ્રોકાર્યોટિક્સ છે, જ્યારે ફંગાઈ એન્ડ અધર આલ્ગી, સ્લાઇમ મોલ્ડ એન્ડ પ્રોટોઝોઆ આર યુકેરિયોટિક્સ. બેક્ટેરિયા આર પ્રોકાર્યોટિક્સ માઇક્રોઓર્ગેનિઝમ that do not contain chlorophyll. બેક્ટેરિયા કે જેમાં ક્લોરોફિલ હાજર નથી. They are unicellular and do not show true branching. એટલે કે એક કોષીય છે અને તેમાં શાખા ધરાવતા નથી. એક્સેપ્ટ એટલે કે અપવાદ હાયર બેક્ટેરિયા લાઇક એક્ટિનોમાઇસિન જેવા બેક્ટેરિયા બ્રાન્ચ હોય, જે આપણે ફૂગ અને બેક્ટેરિયાનું બે મિશ્રણ કહી શકીએ છીએ, એક્ટિનોમાઇસિન. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સ્ટડી કરવાનું છે સ્ટ્રક્ચર ઓફ પ્રોકાર્યોટિક્સ એન્ડ યુકેરિયોટિક સેલ વિશે. પછી સાઇઝ ઓફ બેક્ટેરિયા બેઝ ઓન શેપ એન્ડ એરેન્જમેન્ટ, ધ સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયલ સેલ વોલ, ફેઝ ઓફ ગ્રોથ કર્વ, ફેક્ટર અફેક્ટિંગ ધ ગ્રોથ ઓફ બેક્ટેરિયા. આપણે વાત કરીએ હવે પ્રોકાર્યોટિક્સ અને યુકેરિયોટિક્સનો તફાવત. પ્રોકાર્યોટિક્સ એટલે કે નો ઓર્ગેનલ્સ, ઓલ એક્શન ટેક પ્લેસ ઇન સાઇટોસોલ એન્ડ સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન. એટલે કોઈ પણ સેલ અંગિકા હોતી નથી અને બધા નિર્ણયો કે એક્શનો જે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન દ્વારા લેવામાં આવે છે. મોસ્ટ ઓફ બેક્ટેરિયા પોઝિસ peptidoglycan, a unique polymer make it synthesis good target of antibiotics.
કે બધા મોટે ભાગના બેક્ટેરિયમ જે પેપ્ટિડોગ્લાયકનના બનેલા છે તે યુનિક પોલિમર છે. તે સિન્થેસિસ એટલે બનાવે છે જે એન્ટીબાયોટિક્સના ટાર્ગેટ બનાવે છે. એટલે કોઈ આપણે એન્ટીબાયોટિક્સ આપીએ તે પેપ્ટિડોગ્લાયકન પર જઈ અને તે પેપ્ટિડોગ્લાયકનને ડેમેજ કરી શકે છે. પ્રોટીન સિન્થેસિસ ટેક પ્લેસ ઇન સાઇટોસોલ વિથ સ્ટ્રક્ચરલી ડિફરન્ટ રિબોઝોમ. એટલે કે પ્રોકાર્યોટિક્સમાં પ્રોટીન સિન્થેસિસ છે જે સાઇટોસોલ એટલે કે પેપ્ટિડો સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનમાં જોવા મળે છે. એની ફિગર એટલે કે આકૃતિ વિશે વાત કરીએ તો પ્રોકાર્યોટિક્સ એમાં આપણને બે લેયર જોવા મળે છે. સેલ, એક તો સેલ વોલ છે અને એક બીજું છે સેલ મેમ્બ્રેન. તેમાં એક ફ્લેજેલા અથવા વધારે પડતી ફ્લેજેલા હોઈ શકે છે. તેમાં સાઇટોપ્લાઝમ એટલે કે સાઇટોપ્લાઝમ રીચ રિબોઝોમ હોય છે, પ્લાઝમિડ પણ હોય છે, સેલ્યુલર ક્રોમોઝોમ એ એક જ હોય છે, ન્યુક્લિયસ હોતું નથી. તેવી જ રીતે આપણે વાત કરીએ તો યુકેરિયોટિક્સ એટલે કે મેચ્યોર સેલ. એમાં આપણને જોવા મળે છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જે આપણે જોઈ શકીએ છીએ. બાહ્ય લેયર આ જાળીદાર, ગોલ્ગી એપરેચર એટલે કે ગોલ્ગી બોડી, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, માઇટોકોન્ડ્રિયા જે આપણને પાવર હાઉસ, કોષ સેલનું પાવર હાઉસ કહે છે. રિબોસોમ્સ પણ જોવા મળે છે. ન્યુક્લિયર પોર એટલે કે જે ન્યુક્લિયસ હોય તેની ઉપર હોલ જેવું હોય તેને આપણે ન્યુક્લિયસ પોર કહી શકીએ. ક્લોરોપ્લાસ્ટ એટલે કે જે ક્લોરોફિલ ધરાવે છે તે પણ હોય છે. તે જ રીતે આગળ યુકેરિયોટિક સેલ. હવે આપણે ડિફરન્સ બિટવીન પ્રોકાર્યોટિક અને યુકાર્યોટિક સેલ વિશે વાત કરી એટલે કે તફાવત. એક ન્યુક્લિયસ. પ્રોકાર્યોટિક્સમાં એબ્સન્ટ નો ન્યુક્લિયર એન્વલપ. પ્રોકાર્યોટિક્સમાં હાજર હોતું નથી અને એન્વલપ પણ હાજર આવે. ન્યુક્લિયસ જ હાજર ન હોય તો એન્વલપ હાજર હોતું નથી. યુકેરિયોટિક્સમાં હાજર હોય છે વિથ ન્યુક્લિયર એન્વલપ એન્ડ ન્યુક્લિયોલસ. ન્યુક્લિયોલસ એટલે કે કોઈ એક ન્યુક્લિયસ હોય તેની બહાર એન્વલપ હોય, તેની અંદર ન્યુક્લિયોલસ એટલે જે એક નાનું ન્યુક્લિયસ મેન હોય. મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનેલ્સ એટલે કે અંગિકાઓ જે પ્રોકાર્યોટિક્સમાં હાજર હોતી નથી અને યુકેરિયોટિક્સમાં હાજર હોય છે. જેવી કે માઇટોકોન્ડ્રિયા, ક્લોરોપ્લાસ્ટ જે પ્લાન્ટ સેલમાં હોય છે, લાઇસોઝોમ જેને આપણે યુકેરિયોટિક સેલમાં જોઈ શકીએ છીએ. ક્રોમોઝોમ એટલે કે ડીએનએ. પ્રોકાર્યોટિક સેલમાં સિંગલ કોઇલ ક્રોમોઝોમ ઇન સાઇટોપ્લાઝમ, ન્યુક્લિયોલોઇડ region in associated with histone like protein. એટલે કે સિંગલ કોઇડ એટલે કે ગુચડા, જે આપણે જોઈએ તો આ ગુચડા આકારનું ક્રોમોઝોમ પ્રોકાર્યોટિક્સમાં જોવા પડે છે અને મલ્ટિપલ લાઇનર ક્રોમોઝોમ વિથ હિસ્ટોન પ્રોટીન. આમાં હિસ્ટોન લાઇક પ્રોટીન હોય છે અને આમાં હિસ્ટોન પ્રોટીન પ્રોપર જોવા મળે છે. યુકેરિયોટિક્સમાં મલ્ટિપલ લાઇનર ક્રોમોઝોમ વિથ મલ્ટિપ્લર એટલે આ રીતે મલ્ટિપલ, જે આપણે ફિગરમાં બતાવું તો આ વચ્ચે દેખાય છે આ લાઈન, મલ્ટિપલ લાઇન્સ કહી શકીએ છીએ આપણે એને. સેલ વોલની વાત કરીએ તો આપણે પ્રોકાર્યોટિક્સમાં યુ બેક્ટેરિયા હેવ સેલ વોલ ઓફ પેપ્ટિડોગ્લાયકન, આર્કિયા હેવ સેલ વોલ ઓફ સ્યુડોમોરી. યુ બેક્ટેરિયામાં સેલ વોલ પેપ્ટિડોગ્લાયકનની બનેલી હોય અને આર્કિયા એટલે જે બેક્ટેરિયાનો જ ભાગ છે તે સેલ વોલ સ્યુડોમોરીનું બનેલું હોય છે. યુકેરિયોટિક્સમાં નો સેલ વોલ ઇન એનિમલ. એનિમલ સેલમાં સેલ વોલ હોતી નથી અને પ્લાન્ટ સેલ વોલ ઇઝ ઇક્વલ એટલે કે સેલ્યુલોઝની બનેલી હોય છે. પ્લાન્ટ સેલમાં
સેલ્યુલોઝની બનેલી હોય છે. ફંગાઈ સેલ એ કાઇટિનની બનેલી હોય છે. માઇટોટિક ડિવિઝન પ્રોકાર્યોટિક્સમાં ગેરહાજર અને યુકાર્યોટિક્સમાં હાજર જોવા મળે છે. રિબોઝોમની વાત કરીએ તો 70S ફ્રી ઇન સાયટોપ્લાઝમ જોવા મળે છે, જ્યારે 80 અને 70 બંને બોથ ફ્રી ઇન સાયટોપ્લાઝમ યુકેરિયોટિક્સમાં જોવા મળે છે. રફ અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જોવા મળે છે માઇટોકોન્ડ્રિયા એન્ડ ક્લોરોપ્લાસ્ટમાં. ફ્લેજેલાની વાત કરીએ તો ફ્લેજેલા વિથ પ્રેઝન્ટ કોન્સિસ્ટ ઓફ પ્રોટીન ફ્લેજેલા, જે પ્રોકાર્યોટિક્સમાં એક હોઈ શકે પ્રોટીનનું બનેલું હોય છે. તેવી જ રીતે યુકાર્યોટિક્સમાં વાત કરીએ તો કોન્સિસ્ટ ઓફ 9+2 એરેન્જમેન્ટ ઓફ માઇક્રોટ્યુબ્યુલ્સ હોય છે. સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન લિપિડ યુબેક્ટેરિયા ફેટી એસિડ joined with glycerol by ester linkage. એન્ડ આર્કિયાની વાત કરીએ તો હાઇડ્રોકાર્બન joined with glycerol by ether linkage. યુકેરિયોટિક્સ બેક્ટેરિયામાં વાત કરીએ તો ફેટી એસિડ joined with glycerol and by ester linkage. યુબેક્ટેરિયા તે ફેટી એસિડ જોઈન છે ગ્લિસરોલ બાય એસ્ટર લિંકેજ, એસ્ટર બોન્ડ દ્વારા જોડાયેલા છે. અને આર્કિયામાં હાઇડ્રોકાર્બન જોઈન છે ગ્લિસરોલ ઇથર લિંકેજ વડે. માઇટોકોન્ડ્રિયાની વાત કરીએ તો પ્રોકાર્યોટિક્સમાં એબસન્ટ હોય છે અને યુકેરિયોટિક્સમાં પ્રેઝન્ટ હોય છે. લાઇસોઝોમ પ્રોકાર્યોટિક્સમાં એબસન્ટ હોય છે અને યુકેરિયોટિક્સમાં પ્રેઝન્ટ હાજર હોય છે. ગોલ્ગી એપરેચર આપણે પહેલાં જ વાત કરી કે નો ઓર્ગેનલ્સ એટલે કોઈ અંગિકા જોવા મળતી નથી. તે જ રીતે ગોલ્ગી એપરેચર અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પ્રોકાર્યોટિક્સમાં એબસન્ટ હોય છે, જ્યારે યુકેરિયોટિક્સમાં પ્રેઝન્ટ હોય છે.